નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તરસાલી તળાવમાંથી અજાણી યુવતીની લાશ મળી આવી। આશરે 20 થી 22 વર્ષની અજાણી યુવતીની ઓળખ છતી કરવા પોલીસ કામે લાગી। વડોદરામાં થોડા દિવસ પૂર્વે જવાનોનું વિસર્જન કરતા એક યુવકનું ડૂબી જતા મોત થયું। તેવામાં રવિવારે મોડી રાત્રે શહેરના તરસાલી તળાવમાંથી એક અજાણી યુવતીની લાશ દેખાઈ દેતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી। બનાવને પગલે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી। શહેરમાં એક તરફ વરસાદી માહોલ છે, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી હજી પણ ઓસર્યા નથી ને શહેરના જળાશયો તળાવો પણ છલોછલ પાણીથી ભરાયા છે, ત્યારે બીજી તરફ શહેરમાં ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી રહી છે। થોડા દિવસો પૂર્વે પૂર્વવાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં વિસર્જન કરવા ગયેલો એક યુવક ડૂબી જતા તેનું મોત થયું। તેવામાં રવિવારે મોડી રાત્રે તરસાલી તળાવ બહાર કેટલાક સ્થાનિક લોકો બેઠા હતા અને તેઓને તરસાલી તળાવમાં એક લાશ દેખાઈ દેતા તુરંત જ એ લોકોએ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ઘટનાને પગલે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી। લાશ બહાર કાઢતા આશરે 20 થી 22 વર્ષની એક યુવતીની લાશ હોવાનું જાણવા મળ્યું હતું। જો કે આ યુવતી કોણ છે તેની ઓળખ છતી થઈ નથી, જેથી કરીને પોલીસે લાશને પીએમ માટે સહેજ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે।